તો હવે વાત કરવી છે એ સમાચારને લઈને જેને લઈને કોર્ટમાં અવારનવાર દલીલો થતી હોય છે। સુપ્રીમ કોર્ટમાં રખડતા શ્વાન સંબંધિત કેસ પર સુનાવણી। દલીલમાં શ્વાનનો મૂડ, કાઉન્સેલિંગ, કોમ્યુનિટી ડોગ્સ જેવા શબ્દો સામે આવ્યા અને શ્વાન પ્રેમીઓની દલીલો સામે જસ્ટિસ વિક્રમનાથનું કડક વલણ પણ સામે આવ્યું છે। વાત ફક્ત કરડવાની નથી, શ્વાનથી ખતરો પણ છે। જજે કહ્યું છે રખડતા શ્વાનથી રસ્તાઓ ખાલી રાખવા પડશે। આ સવાલ પણ ઉઠાવ્યો, તમે એની ઓળખ કેવી રીતે કરશો? સવારમાં કયું શ્વાન કયા મૂડમાં છે એની જાણ કેવી રીતે થશે? શ્વાનની તરફેણમાં કપિલ સિબ્બલે કોર્ટમાં દલીલો પણ કરી છે। જ્યારે પણ હું મંદિરમાં ગયો છું મને ક્યારેય કોઈ શ્વાને કરડ્યું નથી અને તમે નસીબદાર છો, લોકોને કરડી રહ્યા છે, બાળકોને કરડી રહ્યા છે, લોકોના મોત થઈ રહ્યા છે। જજે આ સામે જવાબ આપ્યો છે। અગાઉના આદેશના અમલમાં ઢીલાશ પર કોર્ટની નારાજગી જોવા મળી અને 2024માં ડોગ બાઇટના 37 લાખથી વધુ કેસ નોંધાયા છે। દેશમાં અંદાજે 6.2 કરોડ સ્ટ્રીટ ડોગ્સ હોવાનો ઉલ્લેખ છે, એટલે કે સ્ટ્રે ડોગ્સ ઉપર આખી આ વાત ચાલી રહી છે અને આજે 5 વાતો પણ કોર્ટમાં સામે આવી હતી જેના ઉપર આપણે ચર્ચા કરીશું। આપણી સાથે લાઈવ ગેસ્ટ આપણી સાથે સ્ટુડિયોમાં અહીંયા હાજર છે મધુરેય ત્રિવેદી સર, આપનું ખૂબ સ્વાગત છે। સાથે જ આપણી સાથે વકીલ પણ જોડાઈ ગયા છે, મહેન્દ્ર વોરા એ ઓનલાઈન જોડાયા છે, એ પણ આપણી સાથે અહીંયા જોડાઈ ગયા છે। આ મુદ્દે ઉપર આપણે ચર્ચા કરીશું। સૌપ્રથમ આ બંને ગેસ્ટનું સ્વાગત છે। મધુરેભાઈ, પહેલા હું તમને સવાલ કરીશ કે આ નિર્ણયને આપ કેવી રીતે જુઓ છો? અચ્છા, એટલે નિર્ણય તો જે આવ્યો નથી। આજે કોર્ટમાં બંને સાઈડે દલીલ કરી હતી અને આજે પહેલી વાર એવું થયું હતું કે જે સંસ્થાઓ હતી, ડોગ લવર્સ હતા કે બેઝિકલી એનિમલ લવર્સ હતા, એમની માટે કોર્ટે સાંભળ્યું હતું, સમય આપ્યો હતો। નહીં તો આજ સુધી આ હિયરિંગમાં એવું હતું કે સમય મળ્યો જ નહોતો। એટલે આજે પહેલી વખત એવું થયું કે સમય પૂરતો મળ્યો હતો, બધી દલીલો સાંભળી હતી અને હજી પણ દલીલો બાકી છે ઘણી ખરી। એ બધી દલીલો કાલે કન્ટિન્યુ થશે એવું કોર્ટે જાણ કરી હતી। જી, આ દલીલની વાત આપે કરી, પણ આપ એક પ્રાણી ડોગ લવર તરીકે આપ આ કેવી રીતે આ દલીલને કેવી રીતે, આ મુદ્દાને કેવી રીતે જોવો છો? કારણ કે આ ખૂબ ગંભીર મુદ્દો છે। એક તરફ કોર્ટ એવું કહે છે કે જે શાળાઓ છે, કોર્ટ પરિસર છે, હોસ્પિટલ્સ છે, ત્યાં રખડતા શ્વાન ઉપર પ્રતિબંધ હોવો જોઈએ। બરાબર છે, તો આપ શું માનો છો? પ્રતિબંધ તમે લાવો તે સવાલ હતો। તમે એક શ્વાનને ત્યાંથી કાઢો છો તો ત્યાં બીજું ઓટોમેટિક આવી જ જવાનું છે। એને છે ને એક સાયન્ટિફિક રીત એને કહેવાય છે વેક્યુમ ઇફેક્ટ, જે સાયન્ટિફિકલી પ્રૂવન મેથડ છે કે તમે ક્યાંથી પણ કોઈક શ્વાનને હટાવો છો, જે કોમ્યુનિટી ડોગ્સ છે એ ત્યાંથી હટીને એની જગ્યાએ બીજો આવી જશે। તો અત્યારે જે ત્યાં ડોગ્સ રહેતા હતા એ બધા કદાચ ન્યુટર્ડ હશે, એ વેક્સિનેટેડ હશે, એમને તમે ત્યાંથી ધકેલી દેશો અને એની બદલે જે આવશે એ કદાચ રેબીઝવાળા આવશે, કદાચ એ લોકો ન્યુટર્ડ નહીં હોય। એવું તો થવાનું નથી કે આવવાના નથી। આ દેશમાં જેમ તમે કીધું 6.5 કરોડ કૂતરાઓ છે કે શ્વાન છે, તો એનું ધ્યાન કોણ રાખશે? એનું ધ્યાન રાખે છે કોમ્યુનિટી। આજે એક સ્કૂલ છે કે કોલેજ છે, એમાં કદાચ હશે ઘણા બધા કે 70-80% લોકો હશે જેને કોઈ ધ્યાન નહીં રાખતું હોય, પણ 10-15% લોકો એવા પણ હશે જે ધ્યાન રાખતા હશે। તો એવું પણ બને છે કે તમે એવું કહો છો કે નિકાળી દો, એનાથી કંઈ નિકાલ નથી આવવાનો, એનાથી પ્રોબ્લેમ વધવાનો જ છે। પ્રોબ્લેમ સોલ્વ ત્યારે થશે જ્યારે આપણે જોડે રહેતા શીખીશું, એમને સાચવતા શીખીશું। મધુરેભાઈ, આપણી સાથે વકીલ મહેન્દ્ર વોરા પણ જોડાઈ ગયા છે। મહેન્દ્રભાઈ, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર। મહેન્દ્રભાઈ, મધુરેભાઈનું એવું કહેવું છે કે આ જો પ્રતિબંધ મૂકવામાં આવશે તો આ પરિસ્થિતિનો કોઈ નિકાલ નહીં આવે, આ સમસ્યા વધી જશે। આપ શું કહેશો સર? આ બાબતે કૂતરાઓ કરડવાની સમસ્યા આખા ભારતમાં છે। એ બાબતે નામદાર હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં જે અરજીઓ થઈ છે ત્યાં નામદાર કોર્ટનો વ્યૂ એવો છે કે કૂતરાઓ સંખ્યાને નિયંત્રિત કરવામાં આવે। શાળાઓમાં, રસ્તાઓમાં જ્યાં પણ બાળકોને કૂતરાઓ કરડે છે એ બધી જગ્યાએ એને ઓથોરિટીએ એના માટે અમુક વસ્તુ બનાવવી પડશે। અને નામદાર સુપ્રીમ કોર્ટમાં આજે જે સુનાવણી થયેલ છે એ નામદાર કોર્ટમાં જે લોકો અસર કરતા છે, હજી જીવદયા પ્રેમી છે, એ 3 લોકોને સાંભળ્યા છે અને નામદાર સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે કૂતરાઓને કેપ્ચરને પકડીને એને સ્ટેરિલાઇઝ કરવા, સ્ટેરિલાઇઝ કરીને વેક્સિન આપવી અને પછી એમને છોડવા। અગાઉ નામદાર સુપ્રીમ કોર્ટમાં જયારે મહિના પહેલા જયારે સુનાવણી થઈ ત્યારે એવું વાત હતી કે કૂતરાઓને પકડી અને છોડી દેવા, પણ એ ઇમ્પોસિબલ છે કારણ કે એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેન્ટ્રલ હોમ એ બધા પોસિબલ નથી। પણ એની સામે હાલમાં કૂતરાઓને રસીકરણ કરી, કૂતરાઓને અમુક જગ્યાએ છોડવા અને અમુક રિસ્ટ્રિક્શન રાખવું પડે। હાલના સમયમાં નામદાર હાઈકોર્ટમાં પણ ગઈકાલે
કૂતરાઓના લીધે વકીલ સાહેબને કૂતરું કરડે અને એ ઇસ્યુ આજે નામદાર ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ એસોસિએશનમાં ચર્ચા થઈ, એના માટે પણ નામદાર હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવેલ છે. એવી જ રીતે શાળાઓમાં એકલ દોકલ વ્યક્તિઓ બાળકો જતા હોય એને કૂતરાઓ કાઢે છે, એ બાઇક અને બાઇકની પાછળ કૂતરા દોડે તો એના લીધે પણ લોકો હેરાન થાય છે અને બાઇકમાંથી લોકો પડીને ઈજાઓ થાય છે. એના માટે જે અરજી થયેલ છે એમાં જીવદયા પ્રેમી અસર કરતા બંને સાંભળી નામદાર કોર્ટે યોગ્ય હુકમ કરવા માટેની વાત કરી છે. હિયરિંગ ચાલુ છે, પણ અલ્ટિમેટલી આપણામાં જે કૂતરાઓની સંખ્યા વધી છે તેને નિયંત્રણ કરવી પડશે, એમને રસીકરણ ખસીકરણ કરવું પડશે અને અમુક જગ્યાએ છોડવા પણ પડશે. કારણ કે નામદાર કોર્ટના હુકમ પ્રમાણે શેલ્ટર હોમ બનાવવા, એના લીધે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, એના માટે એના લીધે બાકી ઘણી એવી સમસ્યાઓ છે કે જે લોકોના હક છે, બાળકોના શિક્ષણના કે જે એમાં પણ પૂરતા પ્લાન ના હોવાથી શેલ્ટર હોમની જગ્યાએ રસીકરણ કરી અને યોગ્ય હુકમ કરવો જોઈએ. એના માટે સુનાવણી ચાલુ છે. અસરકર્તાઓને સાંભળ્યા છે કે જે લોકોને લીધે બાળકોને, બહેનોને અને લોકોને કૂતરાઓ કરડે છે. બીજી બાજુ જે લોકો શ્વાન પ્રેમી છે એમને પણ કોર્ટે કીધેલું છે આજે જે એડવોકેટ સાહેબ હાજર છે ને, કપિલ સિબ્બલ સાહેબ, કે તમને નથી કર્યું પણ લોકોની સમસ્યા છે, એનું સોલ્યુશન લાવો. એ બાબતમાં જે લોકો વિક્ટીમ હતા, વિક્ટીમને પણ કોર્ટે કીધું ફોટા નહીં, અમારે સોલ્યુશન જોઈએ છે. એ સોલ્યુશન બાબતે નામદાર સુપ્રીમ કોર્ટ બહુ ચિંતિત છે. નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યમાંથી સજેશન મંગાવ્યા છે કે આ સમસ્યાનું નિરાકરણ લાવો. એ નિરાકરણ માટે હાલમાં પણ હિયરિંગ ચાલુ છે, આવતીકાલે પણ ચાલુ રહેવાનું છે અને હાલના દરેક શેરીમાં, હોસ્પિટલમાં, સરકારી સંસ્થામાં દરેક જગ્યાએ કૂતરાઓ જે રખડે છે અને એના લીધે જે નુકસાન થાય છે, જેના લીધે લોકોને કરડે છે, એની સમસ્યા માટે પણ જે સંસ્થાઓમાં હોસ્પિટલ છે ત્યાં પણ સારી રીતે. જી, આ બંને પાસેથી હું એક સવાલ ઉપર જવાબ માંગવા ઈચ્છું છું કે કપિલ સિબ્બલે દલીલ કરી છે કે જે કૂતરાઓ કરડે તો તેની નસબંધી કરાવી દો. તો હવે એ ખબર કેવી રીતે પડે કે ભાઈ આ કૂતરું, જે આ શ્વાન જે છે એ કયા મૂડથી આપણા પાસેથી પસાર થઈ રહ્યું છે? એ તો ગમે ત્યારે તમને આવીને કરડી શકે છે. જી મહેન્દ્રભાઈ, એના માટે એવું છે કે એના માટે ટેગ સિસ્ટમ આવે. જે કૂતરું પકડાય એની ટેગ હોય, ખસીકરણ કર્યું એ પ્રમાણે ચાલવું પડશે તો ખબર પડશે કે ભાઈ આમાં કઈ પ્રોબ્લેમ છે કે નહીં. કારણ કે આ તો કૂતરા તો દરેક જગ્યાએ મળવાના, શેરીમાં બીજે બધે. એટલે ટેગ સિસ્ટમથી કે આનાથી ખસીકરણ કરી અને કૂતરાને જે અડકવાયા જે હોય, બાઇટિંગ કરે છે, એમાં થોડો ફરક આવશે. અમુક જગ્યાએ કૂતરા ના આવે એના માટે સોસાયટીના લોકો, સંસ્થાઓના ચોકીદાર એ બધા ધ્યાન રાખવું પડશે. કારણ કે કૂતરાઓને તમે બધી જગ્યાએ દૂર કરી શકશો નહીં, પણ કરવા જગ્યાએ જે છે એટલે શાળાની આજુબાજુ, શેરીમાં, તો લોકોના સહકારથી આનો રસ્તો નીકળશે. બિલકુલ. માધુરીભાઈ, આપ શું કહેશો આના પર? સૌથી પહેલા તે વાત નામદાર કોર્ટે કરી હતી. સિબ્બલ સાહેબ એવું કીધું કે દરેક પાસે કૂતરો નથી કરતો. હવે તમે જેમ મને પૂછ્યું કે ખબર કેવી રીતે પડશે કૂતરું કરશે કે નહીં, તો એમ તો કૂતરાને પણ ખબર કેવી રીતે પડશે કે માણસ મને લાકડી મારશે કે નહીં, રાઈટ? એ સેમ વસ્તુ છે, બંને બાજુનો એંગલ છે. તો આપણે વાત એવી રીતે કરી રહ્યા છે કે અમે બે એંગલ છે. આપણે ખાલી વાત એ જ કહી રહ્યા છે કે એક જીવ છે, એ જીવને તમે ત્યાંથી મોકલી દો, પણ એ જીવ એ કદાચ આપણી પર નિર્ભર છે, પણ આપણે નથી જતા. એને કહેવાય છે કોમ્યુનિટી એનિમલ્સ. ડોગ્સ આપણા બધાની વચ્ચે રહીને જ જીવે છે, આપણાથી ભરણ પોષણ કરે છે, બધું જ આપણા રીતે થાય છે. તો પછી જસ્ટ બીકોઝ એ ત્યાં રહી નથી શક્યો એટલે આપણે ત્યાં તેને કાઢી મૂકવાનો, એ વસ્તુ ખોટી છે. અને વાત એવી હતી કે તમને ખબર કેવી રીતે પડે, તો તમે એને કેર આપો, ધ્યાન રાખો. ઘણી સોસાયટી અમદાવાદમાં એવી છે જેમના કૂતરાઓને ખવડાવે છે, સાચી સરસ રીતે રાખે છે, સાચવે છે, તો ત્યાં કોઈ એગ્રેસિવ ડોગની કમ્પ્લેન આવતી જ નથી અને તમને અધરક મળી રહેશે. જેમ આપણી ઘણી કોલેજો છે, સ્કૂલો છે, યુનિવર્સિટી છે અમદાવાદમાં, જે એમના ડોગ્સને સાચવે છે અને ડોગ સાચવે છે, સ્ટુડન્ટ સાચવે છે, ટીચર્સ સાચવે છે, ધ્યાન રાખે છે કે કોઈ બધા સ્ટેરિલાઇઝ છે, વેક્સિનેટ છે, તો ધ્યાન રાખવું જ પડે. જે કોર્ટે આજે કીધું કે બધા સ્ટેરિલાઇઝ હોવા જોઈએ, વેક્સિનેટ કરવા જોઈએ અને પાછી જગ્યાએ છોડવા જોઈએ, એ મુદ્દા પર તો અમે પણ એગ્રી કરીએ છીએ કે મુદ્દો હોવો જ જોઈએ. જી 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 મહેન્દ્રભાઈ અને માધુરીભાઈ, આપ બંને જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર.